હેલો ફ્રેન્ડ્સ, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી ડિપ્લોમા એન્જિનિયરિંગ મેથેમેટિક્સ ખૂબ જ આઈએમપી કોઓર્ડિનેટ જ્યોમેટ્રી ચેપ્ટર આજે લાસ્ટ વિડિયો રેકોર્ડ કરી રહ્યો છું અને જલ્દી તમારી જોડે આવી રહ્યો છે. તો ફટાફટ આપણે બીજું કંઈ વિચાર્યા વગર શરૂ કરી દઈએ. તમે મેક્સિમમ કમેન્ટ્સ આપવાની છે, મેક્સિમમ લાઈક કરવાની છે. તો એકદમ 10 જ એક્ઝામ્પલ છે અને કોઓર્ડિનેટ જ્યોમેટ્રીના ખૂબ જ આઈએમપી એક્ઝામ્પલ છે. So find the equation of line passing through the points 1, 6 and 2 minus 5. એટલે હવે જો અહીંયા તમારી પાસે ઇક્વેશન ઓફ લાઈન જોઈએ છે બે બિંદુમાંથી પસાર થતું. તો ઇક્વેશન ઓફ લાઈનનું સૂત્ર શું છે? તો રેખાનું સમીકરણ આપણે કહી શકીએ. રેખાનું સમીકરણ અથવા તો એને ઇંગ્લિશમાં કહી દઈએ ઇક્વેશન ઓફ લાઈન. તો યાદ રાખવાનું છે તમારે x, y, 1 ડિટર્મિનન્ટ 1, 6, 1 and -2, 5, 1. એટલે આ જે કોલમના 1 છે બધામાં ફિક્સ જ છે અને અહીંયા તમારી જોડે આ પહેલા કોઓર્ડિનેટ્સ સેકન્ડ કોઓર્ડિનેટ્સ ઇક્વલ્સ ટુ 0. તો હવે x ની જોડે શું મલ્ટીપ્લાય થશે? તો 6, 1 and 5, 1. ક્લિયર? માઇનસ y જોડે શું મલ્ટીપ્લાય થશે? તો 1, 1 -2, 1. અને 1 જોડે શું મલ્ટીપ્લાય થશે તમારી જોડે? તો 1, 6 અને -2, 5. तो एनो आंसर इक्वल्स टू 0. तो अब बहुत इजीली अपने रेखानु समीकरण इक्वेशन ऑफ लाइन हम ढूंढ रहे हैं. तो यहाँ पर मिलेगा आपको 6 - 5 माइनस y ની જોડે 1 + 2 + 1 ની જોડે શું થશે તમારી જોડે? તો 5 + 12 = 0 થઈ જશે. સો ધેટ ઇઝ x - 3y + 17 = 0. એટલે જો આવો ક્વેશ્ચન પૂછાય તમને કે રેખાનું સમીકરણ શોધો કે જે બે બિંદુમાંથી પસાર થતી હોય તો તમારે આ શોધી દેવાનું છે. હવે તમારી જોડે કોઈ પણ ઇક્વેશન ઓફ લાઈન આવે કે ax + by + c = 0, then what is the slope of this line? એ રેખાનો ઢાળ કેટલો થશે? તો x જોડે કોણ છે? a, y જોડે કોણ છે? b અને સાઇન માઇનસ, so it is -a/b. તો અહીંયા ઢાળ slope of this line is what? x ની જોડે 1 છે, y ની જોડે -3, માઇનસ એક્સ્ટ્રા લગાવવાનું છે. સો આન્સર ઇઝ what is 1/3. તમને કીધું છે ઓલસો ફાઇન્ડ ધ સ્લોપ ઓફ લાઈન. રેખાનો ઢાળ પણ શોધો એટલે આપણને મળી ગયું. એટલે બરાબર મગજમાં બેસાડી દેવાનું. રેખાનું સમીકરણ બે બિંદુમાંથી હોય તો નિશ્ચયક લઈ લેવાનો છે. નાવ હવે તમને બીજું કહે છે ભાઈ એક બિંદુ આપ્યું છે અને બીજી રેખાને લંબ. તો હવે તમારે એક યાદ રાખવાનું કે રેખા મતલબ લાઈન એન્ડ ઢાળ માટે તમારી જોડે इक्वेशन છે दैट इज लाइन एंड स्लोप. जो इंग्लिश मीडियम में पढ़ रहे हैं उनके लिए तो यहाँ पर इक्वेशन क्या आपके पास y - y1 = m इन ब्रैकेट x - x1. એટલે હવે તમારી જોડે બિંદુ કયું છે? दैट इज पॉइंट. पॉइंट इज व्हाट? તો અહીંયા x1 y1 this is 2, 4 છે. હવે તમારે આ લાઈન જે આપી છે એનો ઢાળ કેટલો છે? તો અહીંયા સ્લોપ ઓફ એટલે ઢાળ સ્લોપ ઓફ લાઈન 5x - 7y + 11 = 0 ઇઝ. તો m બરાબર તમારી જોડે અહીંયા 5 પણ માઇનસ લગાવવાનું અને -7, સો ઇટ ઇઝ વોટ? 5/7. હવે આને લંબ પરપેન્ડિક્યુલર લાઈન જોઈએ છે તો અહીંયા શું લખીશું આપણે? લંબ. इंग्लिश मीडियम वाला શું લખશે? પરપેન્ડિક્યુલર સ્લોપ ઓફ પરપેન્ડિક્યુલર લાઈન. લંબ રેખાનો ઢાળ ઇક્વલ્સ ટુ. તો શું યાદ રાખવાનું? જો બંને સમાંતર હોય તો રેખાનો ઢાળ સરખો થાય, પણ જો લંબ હોય તો એ ઢાળ કેટલો થશે? તો ઊંધું કરવાનું 7/5 અને માઇનસ લગાવવાનું. કેમ? કે પરપેન્ડિક્યુલર લાઈનનો સ્લોપ m1 * m2 = -1 થાય. તો આ m1 છે તો આપણને m2 મળી ગયો છે. ધીસ ઇઝ ઓકે. તો હવે ઇક્વેશન ઓફ લાઈન શું થશે? તો y - y1 = m2 જે આપણે છે x - x1. તો y - y1 that is y - 4. m2 is what? -7/5 x - x1. માત્ર 10 જ એક્ઝામ્પલ લઉં છું એટલે તમારા મેક્સિમમ કવર થઈ જશે. કોઓર્ડિનેટ જ્યોમેટ્રી યામ ભૂમિતિ 5 મલ્ટીપ્લાય કરી દઈએ. So 5y - 20 = -7x. ઓકે, આ x1 ની કિંમત આપણે લખી દઈએ અહીંયા 2 છે તો અહીંયા -7 એટલે +14 થઈ જશે. ક્લિયર?
તો હવે તમારી જોડે શું મળે? -7x ને લેફ્ટ હેન્ડ સાઈડ લઈ લો તો 7x પ્લસ 5y 14 અહીંયા આવે તો માઇનસ થાય તો -34 = 0. તો આ તમારો આન્સર આવી ગયો. ક્લિયર? એટલે એકદમ શાંતિ તમારે ગણી કાઢવાનું છે. ફાઇન્ડ ધ ઇક્વેશન ઓફ લાઇન પાસિંગ થ્રુ. એ જ પ્રોસેસ છે. એટલે બિંદુ તમારી જોડે x1 y1 શું આપ્યું છે? 3 4 અને એવું कीधु છે કે पैरेलल समांतर मतलब यहाँ पर आपको एक पॉइंट दिया हुआ है और ये जो लाइन दी हुई है वो लाइन के हमारा जो इक्वेशन है लाइन है वो पैरेलल है. तो હવે અહીંયા ઢાળ કોનો 3y - 2x = 1 માટે તો એને m1 કહી દઉં. m1 = તો x ની જોડે કોણ છે? -2 y જોડે 3 પણ પાછું માઇનસ લગાવવાનું. સો આન્સર ઇઝ વોટ 2/3. હવે બંને લાઈનો પેરેલલ હોય સમાંતર હોય તો બંનેના ઢાળ કેવા હશે? સરખા હશે. સો અવર સ્લોપ ઓફ અવર લાઈન એટલે આપણી રેખાનો ઢાળ m2 બરાબર એના જેટલો જ લખવાનો છે 2/3. તો હવે ઇક્વેશન શું થશે તમારું? તો y - y1 = m in bracket x - x1. તો y - y1 તો y1 તમારી જોડે અહીંયા 4 છે m 2/3 x - x1 that is 3 છે. તો બસ હવે તો આ સાદુરૂપ તમને આવડી જાય એટલે તમે ધમાધમ એક્ઝામ્પલ ગણી શકો. સો 3y - 12 = 2x - 6. તો હવે બધું જ રાઈટ સાઈડ લઈ જઈએ તો 2x - 3y 2x - 3y આ -12 અહીંયા આવે તો પ્લસ થશે તો +6 = 0. એટલે એકદમ તમને ઘૂઘરાજો એટલે તમને એક ક્વેશ્ચન મળશે જ કે પોઈન્ટ આપ્યું હશે બીજી રેખાને સમાંતર હોય, पॉइंट आप्યું હશે બીજી રેખાને લંબ હોય. ક્લિયર? तो ये आप अच्छे से समझ रहे हैं. હવે ये जो टू लाइन्स आर पैरेलल देन फाइंड द वैल्यू ऑफ k. तो फर्स्ट लाइन નો સ્લોપ ઢાળ શું થશે? તો x ની જોડે k, y ની જોડે 2 - k રે પાછું માઈનસ લગાવવું પડે. સેકન્ડ લાઈન નો સ્લોપ શું થશે? m2 x જોડે 2 y જોડે k + 1 ને પાછું માઈનસ લગાવવું પડશે. गिवन पैरेलल છે એકબીજાને સમાંતર છે તો સમાંતર રેખાઓ માટે શું થાય? m1 = m2. तो इंग्लिश मीडियम क्या लिख सकते हैं आप? तो फॉर पैरेलल लाइंस वी हैव स्लोप ऑफ दिस आर इक्वल. सो m1 इज व्हाट? -k/2 - k. m2 इज व्हाट? -2/k + 1. बोथ साइड તમે માઈનસ નેગેટિવ કેન્સલ આઉટ કરી દો તો k ની જોડે k + 1 = 2 જોડે 2 - k. So that is what? तो k² + k equals to right side 4 - 2k. तो અહીંયા તો k² - 2k ને અહીંયા લઈ આવો તો પ્લસ થશે તો +3k - 4 = 0. તો હવે ફેક્ટર નીકાળી દઈએ આપણે તો શું ફેક્ટર પડશે? તો k + 4 4 * 1 = 4 અને k - 1 તો ટોટલ કરો તો 3 આવી ગયું પ્રોડક્ટ. તો કે સો k = -4 અથવા k = 1. એટલે તમને અહીંયા આ જરૂર નથી કે આ જ દાખલો પૂછાય પણ આવું કંઈ પણ પૂછાય ને બંને પેરેલલ કીધું હોય તો તમારે શું કરી દેવાનું? બંનેના સ્લોપ સરખાવી દેવાના. જો બંને પરપેન્ડિક્યુલર કીધું એટલે હવે આપણે આગળના એક્ઝામ્પલમાં એવું જ છે. જુઓ તો 7x + y તો પહેલી લાઈનનો સ્લોપ કેટલો છે? તો 7/1 માઇનસ. બીજી લાઈનનો સ્લોપ કેટલો છે? x ની જોડે 3 - k પાછું માઇનસ. શું કીધું છે? પરપેન્ડિક્યુલર. ફોર પરપેન્ડિક્યુલર લાઇન્સ માટે શું લખાય? ક્લિયર? એટલે તમે લખશો ગુજરાતીમાં બે લંબ રેખાઓ માટે m1 * m2 = શું થશે? -1 થઈ જશે. તો હવે તમારી જોડે અહીંયા -7 અહીંયા તો માઇનસ કેન્સલ આઉટ કરી દો તો 3/k = -1. અહીંયાથી પાછું માઇનસ કેન્સલ આઉટ કરી દો તો 21 = k. અરે વાહ! 3 માર્ક્સનો દાખલો જલસા થઈ જાય. બરાબર યાદ રાખી દેવાનું છે. ક્લિયર? રાત્રે 12 વાગે વિડીયો અપલોડ થવાનો છે એટલે જોઈ જ લેવાનું છે. એંગલ બિટવીન ટુ લાઇન્સ એક ક્વેશ્ચન તમારે ગણિત લેવાનો બે લાઇનનો એંગલ શોધવાનો છે. તો ફર્સ્ટ લાઇનનો સ્લોપ કેટલો થશે? તો x ની જોડે √3 y જોડે -1 પાછું માઇનસ લગાવો એટલે √3. બીજી લાઇનનો સ્લોપ m2 શું થશે? x જોડે 1 y જોડે -√3 પાછું માઇનસ લગાવો ધેટ ઇઝ 1/√3. હવે બે રેખાઓ વચ્ચેના ખૂણાનું સૂત્ર તો યાદ રાખી દેવાનું tan આલ્ફા બરાબર mod of m1 - m2 upon 1 + m1 * m2. ક્લિયર? તો mod of m1 એટલે √3
માઇનસ 1/√3 ડિવાઇડેડ બાય 1 પ્લસ તો √3 ઇન્ટુ 1/√3 એકદમ ઇઝી વેમાં આપણે ગણીએ છીએ તો √3 મલ્ટીપ્લાય થશે તો શું થશે ઉપર તો 3 માઇનસ 1/√3 અને અહીંયા તો √3 કેન્સલ આઉટ થઈ જશે તો 1 પ્લસ 1 શું થઈ જશે 2 થઈ જશે તો શું વધ્યું તમારી જોડે તો tan આલ્ફા ઇક્વલ્સ ટુ 2/√3 અને ડિવાઇડેડ બાય 2 એટલે એનો મતલબ તમને મળ્યું 1/√3 તો આલ્ફા શું થાય તો અહીંયા યાદ રાખો તો 30 45 60 અહીંયા તમારી જોડે 1/2 અહીંયા √3/2 તો tan થાય 1/√3 તો 30 સો આલ્ફા ઇક્વલ્સ ટુ 30 ડિગ્રી લખાય 5/6 પણ એને કહી શકાય એટલે બે રેખાઓ વચ્ચેનો ખૂણો પૂછી દે તો તમને ધડાધડ આવડી જવું જોઈએ ક્લિયર હવે તમને ઇક્વેશન ઓફ સર્કલ વર્તુળનું સમીકરણ શોધવાનું કીધું છે કે જેનું કેન્દ્ર છે અને એક બિંદુમાંથી પસાર થાય એટલે એનો મતલબ આપણી જોડે વર્તુળનું સમીકરણ શું છે તમારી જોડે કે ભાઈ અહીંયા આ માની લો કે વર્તુળ છે જેનું કેન્દ્ર HK હોય અને R ત્રિજ્યા હોય એવા વર્તુળનું સમીકરણ એટલે તમારે લખવાનું કે HK કેન્દ્ર અને R ત્રિજ્યા વાળા વર્તુળનું સમીકરણ ઇંગ્લિશ મીડિયમ વાળા શું લખશે ઇક્વેશન ઓફ સર્કલ વિથ સેન્ટર HK એન્ડ રેડિયસ R તો x માઇનસ h સ્ક્વેર પ્લસ y માઇનસ k સ્ક્વેર ઇક્વલ્સ ટુ r સ્ક્વેર તો અહીંયા શું આપ્યું છે સેન્ટર HK ઇક્વલ્સ ટુ વોટ તો ઇટ ઇઝ અ 3 માઇનસ 1 હવે રેડિયસ નથી આપી પણ એવું કીધું છે કે 1 2 માંથી માઇનસ 1 2 માંથી પસાર થાય છે તો રેડિયસ r શું થાય તો બંને વચ્ચેનું અંતર સૂત્ર તો અંતર સૂત્ર કેવી રીતે મળે તમને તો -1 -3 નો સ્ક્વેર પ્લસ 2 પ્લસ 1 નો સ્ક્વેર એટલે જો હું તમને અત્યારે ખાલી ડાયરેક્ટલી બધું ફટાફટ સમજાવી દઉં છું પણ બધું મઠાડીને થોડુંક તમારી રીતે લખવાનું રહેશે કે અંતર સૂત્ર પરથી ફ્રોમ ડિસ્ટન્સ ફોર્મ્યુલા વી હેવ ટુ ઇવેલ્યુએટ ધ રેડિયસ ક્લિયર તો અહીંયા તમને મળી જશે 4 નો સ્ક્વેર એટલે 16 અને 3 નો સ્ક્વેર 9 એટલે √25 કરો તો તમને જડી જાય 5 તો અહીંયા ઇક્વેશન શું થશે ચલો તો x માઇનસ 3 સ્ક્વેર પ્લસ y માઇનસ માઇનસ પ્લસ 1 સ્ક્વેર ઇક્વલ્સ ટુ 5 સ્ક્વેર સાદરૂપ આપી દઈએ તો x સ્ક્વેર માઇનસ 6x પ્લસ 9 અહીંયા y સ્ક્વેર પ્લસ 2y પ્લસ 1 ઇક્વલ્સ ટુ 5 સ્ક્વેર 25 તો અહીંયા x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર માઇનસ 6x પ્લસ 2y અહીંયા 9 ને 1 એટલે 10 તો 25 ને અહીંયા લાવો તો -15 ઇક્વલ્સ ટુ 0 થઈ જાય એટલે કદાચ ગણતરીમાં ક્યાંક આગુ પાછું મિસ્ટેક થઈ જાય તો તમે સમજી લેજો પણ તમારે સાચી ગણતરી કરવાની છે ક્લિયર નાઉ હવે વર્તુળનું કેન્દ્ર અને ત્રિજ્યા ફાઇન્ડ ધ સેન્ટર એન્ડ રેડિયસ ઓફ સર્કલ ખૂબ આઈએમપી તો એના માટે તમારું ઇક્વેશન કેવું હોવું જોઈએ x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર પ્લસ 2gx પ્લસ 2fy પ્લસ c ઇક્વલ્સ ટુ 0 ના ફોર્મેટમાં હોવું જોઈએ નાઉ તો હવે તમારે જે ઓરિજિનલ ઇક્વેશનમાં x સ્ક્વેર જોડે 2 છે y સ્ક્વેર જોડે 2 છે તો પહેલું શું કરવું પડશે ડિવાઇડેડ બાય 2 બે વડે ભાગતા તો x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર પ્લસ 2x માઇનસ 4y માઇનસ 3 ઇક્વલ્સ ટુ 0 તો હવે જો તમે x જોડે 2g છે અહીંયા x જોડે 2 છે તો 2g ઇક્વલ્સ ટુ 2 સો g ઇક્વલ્સ ટુ 1 થઈ જશે ચલો તો 2f ઇક્વલ્સ ટુ -4 તો f ઇક્વલ્સ ટુ -2 થઈ જશે તો g અને f મળી ગયા છે બંને અને c કેટલો મળી ગયો તમને -3 મળી ગયો હવે તમારે केंद्र જોઈતું હોય અહીંયા केंद्र दैट इज सेंटर अगर आपको चाहिए तो उसका फॉर्मूला है -g -f तो यहाँ पर आपको मिलेगा -1 2 रेडियस r चाहिए आपको मतलब त्रिज्या तो अंडर रूट ऑफ आप फॉर्मूला याद रखवानी जी स्क्वेर प्लस एफ स्क्वेर माइनस सी तो यहाँ से आपके पास जी स्क्वेर 1 एफ स्क्वेर 4 माइनस सी माइनस माइनस प्लस 3 तो 4 प्लस 4 तो अंडर रूट ऑफ 8 आपको यानी कि 2√2 भी आप इसको कह सकते हैं तो छतांय फरीथी कहूं छुं कदाच माइनस प्लस में मिस्टेक थई होय तो तमे तमारी रीते सुधारी लेजो क्लियर नाउ एंड देन फाइनल मोस्ट आईएमपी क्लियर तो इक्वेशन ऑफ टेंजेंट એટલે આ વર્તુળ છે એનો સ્પર્શક અને એનો અહીંયા આ રીતે લંબ હોય એને અભિલંબ કહેવાય તો સ્પર્શકનું સમીકરણ શું છે તો x(x1 + y(y1) g ના જોડે x + x1 f ના જોડે y + y1 = c તો હવે તમારી જોડે અહીંયા x1 y1 શું આપ્યું છે
x1 y1 ઇક્વલ્સ ટુ 1 માઇનસ 2 છે. ક્લિયર? હવે વર્તુળના સમીકરણમાંથી તમને g શું મળી જાય? તો x ની જોડે -4 એટલે 2 તો -2 મળે. f શું મળે તમારી જોડે? 1 અને c શું મળી જાય છે? 3 મળી જાય છે. તો આ ઇક્વેશન શું થશે તમારી જોડે? તો x x1 એટલે 1 પ્લસ y y1 એટલે -2 પ્લસ g એટલે કોણ? તો -2 તો x પ્લસ x1 તો +1 પછી f એટલે કોણ? તો 1 અને y પ્લસ y1 એટલે કોણ? -2 અને પ્લસ c એટલે 3 ઇક્વલ્સ ટુ 0. તો બસ આનું સાદુરૂપ આપી દો તમારી જોડે શું થશે? તો x - 2y - 2x - 2 પ્લસ y - 2 પ્લસ 3 ઇક્વલ્સ ટુ 0. તો અહીંયાથી ફાઇનલી x - 2x એટલે -x -2y પ્લસ y એટલે -y -2 પ્લસ 1 ઇક્વલ્સ ટુ 0. તો શું લખાય? માઇનસ કોમન લઈ લો તો x પ્લસ y -1 ઇક્વલ્સ ટુ 0. એટલે આ થઈ ગયું તમારું ઇક્વેશન ઓફ ટેન્જન્ટ. બરાબર યાદ રાખવાનું. અને ઇક્વેશન ઓફ નોર્મલ તમને કીધું હોય તો શું કરવાનું છે અહીંયા? તો અહીંયા જ બરાબર એટલે તમારે બધું સરસ લખજો. પણ આ છેલ્લો આઈએમપી ફટાફટ માત્ર 10 જ એક્ઝામ્પલનો વિડીયો છે એટલે ફટાફટ જવા દઉં છું. x - x1 તો x - 1 upon 1 plus g તો g શું છે તમારી જોડે? -2 y - y1 તો y1 કેટલું છે? +2 અને અહીંયા નીચે y1 એટલે -2 પ્લસ f ની વેલ્યુ કેટલી છે આપણી જોડે? +1. તો બસ આને આમ ગુણી કાઢો, આને આમ ગુણી કાઢો, સાદુરૂપ આપી દો એટલે તમને શું મળી જશે? ઇક્વેશન ઓફ નોર્મલ અભિલંબનું સમીકરણ મળી જશે. એટલે કોઓર્ડિનેટ જ્યોમેટ્રી યામ ભૂમિતિ આ 10 દાખલા કર્યા વગર જવાનું નથી. વિડીયોમાં મજા આવી હોય તો મસ્ત લાઈક કરવાની, જોરદાર કમેન્ટ્સ કરવાની છે અને તમારા મિત્રોને શેર કરવાનું છે. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.